મિત્રો હાલમાં ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સ વાયરલ ચાલી રહી છે એટીટ્યુડ વાળી, એ રીલ્સ ઉપર તમારા ફોટાનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ। ચૂપ કર બે કુત્તે। તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકન પણ દબાવી દો। आप कुछ भी बोलो ये नहीं सुनने वाला। તો ચાલો હું તમને ડેમો બતાવી દઉં। भल भला में मेरे जो थोड़ा तुम्हें हमारे हम तो नहीं छोड़ावे तो हमारा रोड मारा गाम जापे हमने सिड़वा नहीं मिलावे क्यों हिला डाला ना। સૌથી પહેલા તમારે અલાઇટ મોશન આ રીતે ચાલુ કરી લેવાની। પછી મિત્રો અહીં તમારે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું। પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ બીટ પ્રોજેક્ટ અને મિત્રો આ ઇફેક્ટ તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે નહીં દેખાય। માટે મિત્રો મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જવાનું, એક લિંક હશે અને મિત્રો ડાઉનલોડ કરતા ના આવડે પ્રોજેક્ટ તો એનો પણ વિડીયો હશે, બરાબર? એ વિડીયો જોઈ લેજો। તો આ રીતે બે પ્રોજેક્ટ તમારે યાદ કરી લેવાના। બે પ્રોજેક્ટ યાદ થઈ જાય એટલે આ રીતે બીટ લખ્યું હોય એ પ્રોજેક્ટ તમારે સૌથી પહેલાં ઓપન કરી લેવાનો। ખાલી પ્રોજેક્ટ ઓપન કરશો તો આમાં સોંગ હશે અને મિત્રો સોંગમાં આ રીતે માર્ક કરી હું તમને સોંગ આપી દઈશ, બરાબર? જે ભાઈના આ સોંગ મિસિંગ આવે તો સોંગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી તમારે એડ કરી લેવાનું। તમારે સોંગ આવી જાય શરૂઆતમાં 0 પર રહેવાનું। જે ફોટા પર સ્ટેટસ બનાવવું એ ફોટો લેવા માટે આ પ્લસ ઉપર ક્લિક કરવાનું। પછી અહીં મીડિયા લખ્યું છે એની પર ક્લિક કરવાનું। તમારે જે પણ ફોટો રાખો અહીંયા તમને અહીં દેખાશે, ના દેખાય તો અહીં ફાઇલનું નામ છે એની પર તમારે સિમ્પલી આ રીતે ક્લિક કરવાનું અને મિત્રો તમારે જે પણ ફાઇલમાં ફોટો હોય એ ફાઇલ સિમ્પલી ખોલી લેવાની। પછી આ રીતે ફોટો લઈ લેવાનો। હું આ ફોટો એડ કરું છું, ફોટો આવી જાય એટલે ઉપર 3 ડોટમાં જતો રહીશ। પછી મિત્રો આઇકન તમને 5મા નંબરનું ફૂલ કોમ્પ્રેસ એરિયા લખ્યું છે એની પર ક્લિક કરવાનું। પછી ખાલી જગ્યા પર ટચ કરવાનું। આ ફોટો આટલા સુધી આવશે, જોઈ લો આટલાથી પતી જશે। આપણે છેલ્લા માર્કે આંગળીની મદદથી આ રીતે જતું રહેવાનું। ફોટા ઉપર ક્લિક મારી દેવાનું। ફોટા ઉપર ક્લિક કરી આ ઓપ્શન ઉપર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। આ ફોટો આપણો એડ થઈ ગયો। ફોટો એડ થઈ જાય એટલે સિમ્પલ તમારે અહીંથી બહાર નીકળી જવાનું। આ રીતે કમ્પ્લીટલી બહાર નીકળ્યા પછી આ રીતે ઇફેક્ટવાળી પ્રીસેટ તમારે ખોલી લેવાની। આ રીતે ઇફેક્ટવાળી પ્રીસેટ ખોલશો, જોઈ લો મિત્રો, 1 ગ્રુપ 2 ગ્રુપ 3 ગ્રુપ છે ટોટલ। વિડીયો ધ્યાનથી જોવાનું છે, કયું ગ્રુપ કયા માર્કથી પેસ્ટ કરવાનું બધું વિડીયો બતાવી દઈશ, બરાબર મિત્રો? સૌથી પહેલાં તમારે શું કરવું, આ લખ્યું હશે નામવાળું, જોઈ લો મિત્રો, ગ્રુપ 1 નામ, એની પર ક્લિક કરી દો। લેયર બોક્સ ઉપર ક્લિક કરી દો અને અહીંથી સિમ્પલી કોપી કરી દો। આ રીતે કમ્પ્લીટલી કોપી કરી તમારે આ તીરનું ઓપ્શન દેખાય એની પર ક્લિક કરતાં બહાર નીકળી જવાનું અને આ રીતે આપણું બીટ લખ્યું છે એમાં આવી જવાનું। પાછું બીટમાં આવ્યા પછી 0 પર રહેવાનું। લેયર બોક્સ ઉપર ક્લિક કરવાનું અને અહીંથી પેસ્ટ મારી દેવાનું। આ રીતે ગ્રુપ પેસ્ટ કરશો, જોઈ લો મિત્રો, આ બધા નામ દેખાશે પણ નામ આપણે ચેન્જ કરવા પડશે। તો ગ્રુપ ઉપર ક્લિક કરી દો। આ રીતે ગ્રુપ ઉપર ક્લિક કરી ઉપર 3 લીટામાં જતા રહો। આ રીતે અને મિત્રો છેલ્લું ઓપ્શન અનગ્રુપ મારવાનું। આ રીતે કમ્પ્લીટલી તમને મિત્રો એવું લાગતું છે કે દરેક વિડીયોમાં આ રીતે અનગ્રુપ મારવાનું શીખવાડા રહ્યો ભાઈ, અમને ખબર જ છે કે આ રીતે અનગ્રુપ કરવાનું, પણ મિત્રો તમને તો ખબર છે, જે નવા મિત્રો આવ્યા હોય એમને ખબર ના હોય, એટલા માટે મિત્રો આપણે આ બધી પ્રોસેસ કરવી પડે ફરીથી, બરાબર? તમારે શું કરવાનું, આ રીતે ખુલી જાય એટલે મિત્રો તમારે જોઈ લેવાનું કે આ બધી આંખો વાઇટ છે અને મિત્રો જે આંખો આ રીતે તમારી 1 અને 2 અને 3 જે વાઇટ ના હોય એને તમારે એની પર ક્લિક કરી દેવાનું આ રીતે, એટલે એ વાઇટ થઈ જશે। 1 2 3 વાઇટ કરી દીધી, જોઈ લો મિત્રો। તો આ રીતે બ્લુ કલરનું આપણું અહીં પાછળ શેડો વાગશે અને મિત્રો તમારે શું કરવાનું, અહીં આ રીતે આપણા નામ ખુલી જશે, આ PNG ખુલી જશે, બરાબર? તમારે એક કામ કરવાનું છે, જો આ બ્લુ કલરનો શેડો છે તમારે ના રાખવો હોય તો એની આંખ અહીંથી બંધ કરી દેવાની। આપણે જે રીતે બંધ હતી આ રીતે બંધ કરી દેવાની, જોઈ લો મિત્રો। તો આ રીતે બંધ થઈ જશે, બરાબર? જોઈ લો મિત્રો, આ રીતે ફોટો આપણો સેટ થઈ જશે। અને મિત્રો જો તમારા ફોટામાં આ રીતે શેડો ના હોય તો મિત્રો શેડો તમારે જાતે અહીં લગાવી દેજો પાછળ ગમે તે કલરનો, બરાબર? આ શેપ છે, શેપ એને ડિલીટ કરી એની જગ્યાએ શેડો મારી દેજો આઇકન તમારે। પછી મિત્રો અહીં ઉપર નામ લખેલું છે, જોઈ લો, વિડીયો ક્રિએટ બાય, એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું। પછી મિત્રો જે નામ હોય એ મૂકી લેવાનું અને મિત્રો સિમ્પલી તમારું નામ લખી દેવાનું। મારું નામ લખી દીધું બૂમબામ વાઈટી, અહીં લખીને આવી ગયું બૂમબામ વાઈટી, એટલું કરી ખરા નિશાન પર ક્લિક કરી ખાલી જગ્યા પર ટચ કરી દેવાનું। પછી આ ઇન્સ્ટાગ્રામવાળું લખ્યું છે એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું અને મિત્રો આ ઇન્સ્ટાગ્રામની તમારે આઈડી અહીં લખી દેવાની, આ ટેલિગ્રામની તમારી આઈડી અહીં લખી દેવાની। એટલું લખી ખરા નિશાન ઉપર ડબલ ક્લિક અથવા સિંગલ ક્લિક કરી અહીં ખાલી જગ્યા પર ટચ મારી દેવાનું, જોઈ લો મિત્રો। આ રીતે નામ આપણું ચેન્જ થઈ ગયું, બરાબર? જોઈ લો મિત્રો, અહીં નીચે અહીં ચેન્જ થઈ ગયું, અહીં ચેન્જ થઈ ગયું। અને મિત્રો તમારે શું કરવાનું, બીજું બધું તમારે કંઈ કરવાની જરૂર નથી। તો મિત્રો આપણે આ બ્લુવાળું હું ચાલુ રાખું છું મારા વિડીયોમાં, બરાબર? તમે તમારી રીતે તમારે બંધ કરવું બંધ કરી દેવાનું। આપણે બ્લુવાળું ચાલુ કરી દીધું, બરાબર? તો આટલું થઈ ગયું। અહીંથી ફરી બેક કરી દઈએ આ રીતે કમ્પ્લીટલી, આ પાછા પડી ગયા।
પછી આ રીતે ઇફેક્ટમાં આવી જવાનું કમ્પ્લીટલી. ઇફેક્ટમાં આવ્યા પછી મિત્રો હવે તમારે શું કરવાનું, ગ્રુપ 1 ઇફેક્ટ લખ્યું છે એની પર ક્લિક કરી દેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું અને સિમ્પલી અહીંથી કોપી લેયર કરી દેવાનું. પછી મિત્રો અહીંથી તમે બેક કરી શકો છો, ફોનનું બેક બટન, ફરી બેક બટન, બહાર આવી ગયા, ફરી બીટ પ્રોજેક્ટ. આ રીતે કમ્પ્લીટલી બીટ પ્રોજેક્ટમાં આવી જવાનું. હવે તમારે શું કરવાનું, તમે આ રીતે 0 પર હોય તો આ તીરનું ઓપ્શન તમને દેખાય એની પર એક વખત ક્લિક મારી દેવાનું આ રીતે. પછી મિત્રો તમારે શું કરવાનું, આઇકન લેયર બોક્સ ઉપર ક્લિક કરી ગ્રુપ પેસ્ટ કરી દેવાનું આ રીતે. જોઈ લો મિત્રો 1.10 એટલાથી ગ્રુપ પેસ્ટ કરી દેવાનું. ગ્રુપમાં આ રીતની ઇફેક્ટો છે, જોઈ લો મિત્રો. વાગી જાય કમ્પ્લીટલી ઇફેક્ટો, પણ આ ઇફેક્ટો અમુક નહીં વાગે. ચમ કે અમુક ઇફેક્ટો વાગે છે ને અમુક નથી વાગતી. તો સિમ્પલી ગ્રુપ ઉપર ક્લિક મારી દેવાનું. તમને ખબર જ હશે ઉપર 3 લીટ આમ જતું રહેવાનું આ રીતે. 3 લીટ આમ જઈ અનગ્રુપ કરી દેવાનું આ રીતે કમ્પ્લીટલી. આ અનગ્રુપ આપણું થઈ ગયું. અનગ્રુપ કરી આ રીતે નીચે જશો તો જોઈ લો મિત્રો બધી ઇફેક્ટો આ રીતે કમ્પ્લીટલી સેટ કરીને મેં તમને આપી દીધી, બરાબર. આગળ જશો તો આ બ્લિંક ઇફેક્ટ આ રીતની આપી દઈ, બરાબર. જોઈ લો મિત્રો આ રીતની બ્લિંક ઇફેક્ટ મેં તમને આપી છે. અને જો તમને આ બ્લિંક ઇફેક્ટ ના ગમે તો તમારે શું કરવાનું મિત્રો, અલગ રીતે પણ તમે કરી શકો છો. શેપ ઉપર ક્લિક કરી દેવાનું, બ્લેન્ડિંગ ઓપેસિટીમાં જવાનું અને મિત્રો મેં આમાં જો કલરમાં જઈ આ રાખ્યું છે, બરાબર. તમારા આ આઇકન જવાનું. જોઈ લો મિત્રો કોન્ટ્રાક્ટમાં જઈ ઓવરલે કરશો તો મિત્રો મસ્ત પડશે. જોઈ લો મિત્રો આ રીતે. પછી ખાલી જગ્યા પર ટચ કરીને હું તમને બતાવું. જોઈ લો મિત્રો આ રીતની પડશે, બરાબર. અને મિત્રો આ શેપ ઉપર ક્લિક કરી દેવાનું, આ કલરમાં જવાનું અને મિત્રો તમારે શું કરવાનું, એનો કલર આમથી વ્હાઇટ કરી દેવાનો, કમ્પ્લીટલી વ્હાઇટ, બરાબર. તો આ રીતની તમારી જોઈ લો મિત્રો આ રીતનું કમ્પ્લીટ લાગશે. જોઈ લો મિત્રો મસ્ત લાગે છે ને. તો તમારી રીતે તમને જે પણ સારું લાગે એ તમારે રાખવાનું. એટલું થઈ જાય એટલે મિત્રો ફરી અહીંથી બેક કરી દેવાનું. હવે મિત્રો લાસ્ટ ઇફેક્ટ પેસ્ટ કરવાની. અહીંથી તમારે ઇફેક્ટમાં આવી જવાનું. ગ્રુપ નંબર 1 લોગોવાળું લખ્યું છે એની પર ક્લિક કરી દેવાનું, લેયર બોક્સ ઉપર ક્લિક કરી દેવાનું અને મિત્રો કોપી લેયર કરી દેવાનું આ રીતે. અને સિમ્પલી અહીંથી બેક અને પછી મિત્રો બીટ પ્રોજેક્ટમાં આ રીતે કમ્પ્લીટલી. પછી 0 પર આવવાનું, લેયર બોક્સ લખાય એની પર ક્લિક કરી દેવાનું અને અહીંથી સિમ્પલી પેસ્ટ લેયર કરી આ ગ્રુપ આવી ગયું. અહીં કારણ ગ્રુપ ઉપર ક્લિક કરો, ઉપર 3 લીટા ઉપર ક્લિક કરી દો આ રીતે. સિમ્પલી અનગ્રુપ માર દો આ રીતે કમ્પ્લીટલી. આ અનગ્રુપ થઈ ગયું. અનગ્રુપ મારશો જોઈ લો મિત્રો કેમ દેખાતી ન થાય. આ લોગો છે આગળ પણ લોગો જમ નહીં આવતો હોય તમને ખબર છે ને. 1 ને 2 આંખ બંધ છે, ખાલી આંખ ખોલવાની. આંખ ઉપર અહીં ક્લિક કરવાનું, ખુલી જશે. 1 અને 2 ખુલી ગયું. જોઈ લો મિત્રો લોગોની ઇફેક્ટ, આ લોગોની ઇફેક્ટ કમ્પ્લીટલી. અને મિત્રો જો આ વ્હાઇટ ટપકા જાય ને એ આ વ્હાઇટ ટપકાવાળો બ્લેક સ્ક્રીન વિડીયો 2 એડ કર્યો છે. જોઈ લો મિત્રો. તો મિત્રો તમારે શું કરવાનું, સિમ્પલી લોગો છે લોગો એની પર ક્લિક કરી દેવાનું છે. આ કલર યાર ફિલ લખ્યું છે એની પર ક્લિક કરવાનું અને મિત્રો આ વચલ્યા નંબર ઉપર ક્લિક મારી દેવાનું. એટલે આ બધા તમારા ફોટા ખુલી જશે. અને મિત્રો આ જો તમારા મારો લોગો અહીં છે, તમારો લોગો એમ ના જરા તો અહીં ઉપર ફાઇલનું નામ છે એની પર ક્લિક મારી દો. હવે જોઈ લો આમાંથી તમારે કઈ ફાઇલમાં તમારો લોગો છે એ રીતે કમ્પ્લીટલી તમારે જોઈ લેવાનું. તો મિત્રો હું કન્ફ્યુઝ થઈ ગયો મારે કઈ ફાઇલમાં છે, તો હું આ ફાઇલ ખોલી લઉં. સિમ્પલી આ લોગો દેખાય એની પર ક્લિક કરું, એ લોગો અહીંયા આવી જશે અને પ્લસ ઉપર ક્લિક કરી દો. જેવું પ્લસ ઉપર ક્લિક કરશો અને ખાલી જગ્યા પર ટચ કરશો જોઈ લો મિત્રો લોગો રિપ્લેસ. 1 જ સેકન્ડમાં લોગો રિપ્લેસ થઈ ગયો. જોઈ લો મિત્રો. તો આ હવે આની આપણી ગેલેરીમાં સેવ કરીશું. મસ્ત સોંગ છે આ મિત્રો. તો અહીં ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરીશું. અહીંથી એક્સપોર્ટ ઉપર આ રીતે ક્લિક કરીશું. જેવું જ એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો ને 100% થશે અને અહીં સેવ કરવાનું ઓપ્શન આવી જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી રામ.